ઘણીવાર એવું થતું હોય છે કે જમવામાં શું બનાવવું અથવા તો સવારના બ્રેકફાસ્ટમાં શું બનાવવું, તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં તૈયાર થશે સવાર કે પછી ગમે ત્યારે ગેસ્ટ આવે ત્યારે સાંજના સમયે લંચ બોક્સમાં કે પછી ડિનરમાં લઈ શકો તેવી વાનગી, એ પણ ખૂબ જ હેલ્ધી, કારણ કે મગમાંથી તૈયાર થશે. તો 2 કપ જેટલા મગ લેશું અને મગને મિક્સરમાં લઈને તેનો આપણે દરદરો પાવડર તૈયાર કરી લેશું. તમે બધા જ જાણો છો મગના ફાયદા શું છે, કે મગ પાચનમાં ખૂબ હળવા છે, વજન ઘટાડવામાં ફાયદા કરે છે, ડાયાબિટીસમાં પણ ફાયદા કરે છે અને ફટાફટ એનર્જી આપે છે અને તમને પાચનમાં પણ બેસ્ટ કામ કરે છે. તો મગના જેટલા ફાયદા કહીએ તેટલા ઓછા. કહેવાય છે કે બીમાર વ્યક્તિઓને પણ ઊભા કરવાની તાકાત આ મગની અંદર છે. તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં મગની વેરાયટી તમારી સાથે શેર થવાની છે. તો આ મગનો પાવડર તૈયાર કર્યા બાદ એકવાર ચાળી લેવાનો છે, જેથી મોટો ટુકડો હોય ને તો નીકળી જાય. આ પાવડર તૈયાર થઈ જાય પછી તેમાં આપણે લગભગ 1 કપ જેટલો રવો ઉમેરીશું. તમે સૂજી પણ ઉમેરી શકો, તમારી પસંદગી. 2 કપ મગ તો 1 કપ રવો અથવા સૂજી, અને તેની સામે હવે આપણે છાશ અથવા દહીં ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લઈશું. તો જેમના માટે હું 2 કપ જેટલી છાશ લઉં છું. પછી જરૂર લાગશે તો આપણે સાદા પાણીનો ઉપયોગ કરીશું. છાશ વધારે ખાટી હોય તો વધારે સારું રિઝલ્ટ મળશે. તમે અહીંયા દહીં લેતા હોય તો 1 કપ જેટલું દહીં લેવાનું રહેશે અને બાકીનું પછી હુંફાળું ગરમ પાણી ઉમેરી શકો છો. તો અત્યારે આપણે છાશ લીધી છે તો 2 કપ જેટલી છાશ લઈ પહેલાં બધું જ મિક્સ કરી દઈશું અને પછી જરૂર લાગે તેમ હુંફાળું ગરમ પાણી મિક્સ કરીશું, જેથી ફટાફટ તેનો આથો આવી જાય. આ રીતે આપણે ચલાવીને બેટર તૈયાર કરવાનું છે. અને હવે આ બેટરમાં રવો અને મગનો દાણો બંને ફૂલી જાય તેના માટે તેને સાઈડમાં 15 મિનિટ રાખી દેવાનું છે. ત્યાં સુધીમાં એક પેસ્ટ બનાવી લઈશું મરચાં અને આદુની. તો તીખાશ પ્રમાણે મરચાંના ટુકડા અને સાથે 3 થી 4 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈને તેને એક પેસ્ટ બનાવી લઈશું, જેથી આપણે આપણી વાનગીમાં તેનો ટેસ્ટ આપી શકીએ. આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આ પેસ્ટને આપણે સીધી જ આપણે જે તૈયાર કરેલું બેટર છે તેમાં મિક્સ કરી દેવાનું છે. બિલીવ મી ગાઈઝ, આ વેરાયટી જે કોઈ પણ વ્યક્તિ એકવાર ખાશે ને તો દીવાના થઈ જશે. અને ખાસ બાબત એ છે કે ડાયાબિટીસમાં પણ આ વેરાયટી લઈ શકાય. વજન ઘટાડતી વખતે ભૂખ્યા રહ્યા વગર પેટ ભરીને ખાવામાં શું લેવું કે જેથી વજન પણ ઘટે ને પેટ પણ ભરાય, તો આ વાનગી લઈ શકો છો. સ્વાદ પ્રમાણે નમક, ચપટીક જેટલી હિંગ અને 2 ચમચી જેટલું તેલ, જેથી આપણી વેરાયટી ખાવામાં સોફ્ટ બને. હવે બધું જ એકવાર સરસ મજાનું ચલાવી દેવાનું છે. અને ચલાવ્યા બાદ આપણે આ જે બેટર છે તેને 15 મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનું છે, જેથી બેટર આપણું સરસ ફૂલી જાય. 15 મિનિટ સુધી તે ફૂલશે ત્યાં સુધીમાં આપણે આપણી આ વાનગી સાથે ખાવામાં મજા આવે તેવી ચટણી તૈયાર કરી લઈશું. તો તેમના માટે 1 કપ જેટલું ફ્રેશ નારિયેળ લીધું છે, તમે સૂકું નારિયેળ લઈ શકો છો. સાથે અડધા કપ જેટલા મગફળીના દાણા, તમે શેકેલા પણ લઈ શકો છો, મેં કાચા લીધા છે. અડધા કપ જેટલી દાળિયાની દાળ, જે આપણા શેકેલા દાળિયા હોય છે ને તેના ફોતરા કાઢીને દાળ લીધી છે. સાથે 3 થી 4 ઇંચ જેટલો આદુનો ટુકડો અને લગભગ 4 થી 5 નંગ હોય તેટલા મરચાંના ટુકડા લીધા છે. સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરી દઈશું અને હવે આપણે અહીંયા 1 કપ જેટલું દહીં મિક્સ કરીશું. જો તમારી પાસે દહીં ના હોય તો થોડો લીંબુનો રસ મિક્સ કરી દેવાનો અને સાદું પાણી મિક્સ કરી દેવાનું. પણ દહીંથી ટેસ્ટ ખૂબ સરસ આવશે આપણી ચટણીનો. ગ્રાઇન્ડ કરી લઈશું અને આપણી ચટણી આપણે રેડી કરી લઈશું. ચટણી તૈયાર છે અને એક એક્સ્ટ્રા બાઉલમાં આપણે લઈ લઈશું. પણ પહેલાં જોઈ લઈએ કે બરાબર ગ્રાઇન્ડ થયું છે કે નહીં. આપણી ચટણી થોડી ઘટ છે તો થોડું પાણી મિક્સ કરીશું, પણ પહેલાં બરાબર રીતે ગ્રાઇન્ડ કરીને તેને વાસણમાં લઈ લઈએ. આ રીતે લીધા બાદ હવે લગભગ અડધા ગ્લાસ જેટલું હું પાણી મિક્સ કરી દઉં છું અને ચટણીની થિકનેસને એકદમ પરફેક્ટ કરી લઈશું. જો કે તમારે કેટલી થિકનેસ રાખવી એ તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો તમે. ચટણી રેડી થઈ ગઈ છે, પણ તેમાં વઘાર કરવા માટે હું 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા હું વઘાર થોડો વધારે કરું છું, મારે બીજા વાનગીમાં પણ ઉમેરવાનો છે તેના માટે. હવે આપણે તેલ ગરમ થાય તો 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ અને થોડા સૂકા મરચાં લાલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન મિક્સ કરી દઈશું ને તડકો સરસ મજાનો તતડાવી દઈશું, બધું જ ગોલ્ડન થાય ત્યાં સુધી. પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અડધા આપણા તડકાને કે જે વઘારને આપણે તૈયાર કરેલી ચટણી છે તેમાં મિક્સ કરી દઈશું. તડકાવાળી ચટણી ખૂબ સરસ લાગશે.
તો હું અડધો તડકો લઈ લઉં છું અને બાકી બચેલો જે તડકો છે તેને આપણે ચટણીમાં ઉમેરી દઈશું અને એક સરસ મજાનું મિક્સ કરવા માટે ચલાવી દઈશું. તો આપણી આ ચટણી છે તે રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી પરફેક્ટ બની છે. બહાર રેસ્ટોરન્ટમાં ચટણી હોય ને તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ આ રીતે ઘરે ચટણી તૈયાર થાય છે. લુક તમે જુઓ, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી છે ને. હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે પહેલાં એક સ્ટીમર પ્લેટને તેલથી ચીકણી કરી લઈશું અને પ્લેટ ચીકણી થઈ જાય પછી એક બીજા વાસણની અંદર આપણે 15 મિનિટ સુધી સેટ થવા માટે રાખેલું જે બેટર છે તે બેટરમાંથી લગભગ 3થી 4 ચમચા જેટલું બેટર લેશું. એક પ્લેટમાં સમાઈને તેટલું બેટર લેવાનું છે અને આટલું બેટર લીધા બાદ હવે આપણે બેટર હજુ આમાં આપણે થોડી પાતળી થિકનેસ કરવાની છે પણ બીજા આપણે વસ્તુઓ ઉમેરી દઈએ. તો 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને 2 ચમચી જેટલું લીંબુનો રસ અથવા વિનેગર મિક્સ કરી શકો છો અથવા સાદું પાણી જે ગરમ હોય તે. આ રીતે ચલાવીને બેટરની થિકનેસ સેટ કરી લેવાની. બેટર બહુ વધારે ઘટ પણ નહીં, બહુ વધારે પાતળું પણ નહીં, આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સીવાળું હોવું જોઈએ. અને પછી પ્લેટને અડધી ભરવાની છે. અડધી પ્લેટ ભરાઈ જાય પછી સ્ટીમર કુકરમાં પાણી જે ગરમ થવા માટે રાખ્યું હોય તો તેમાં આપણે મૂકી દેવાની છે. મેં પહેલાં જ ગરમ પાણી થવા માટે સ્ટીમરમાં રાખી દીધું હતું જેથી સમય ના જાય. હવે હાઈ ગેસની ફ્લેમ રાખશું અને આપણા કુકરને ઢાંકીને 7 થી 8 મિનિટ થવા દેશું. સાતેક મિનિટ પછી જોઈએ ને તો સરસ મજાના આપણા મગના ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે. ચપ્પુથી ચેક કરી લેવાનું. ચપ્પુ ક્લીન આવે તો પ્લેટને નીચે લઈ લેવાની અને નીચે લઈ લીધા બાદ હવે આપણે જે તડકો અડધો રાખી દીધો હતો ને તેમાંથી 1 ચમચી જેટલો તડકો આ પ્લેટની અંદર આપણે સ્પ્રેડ કરી દઈશું અને બાકીનો તડકો છે તે બીજી હજી ઘણું આપણે આગળ ઢોકળા બનવાના છે તો દરેક પ્લેટમાં 1 ચમચી આ રીતે આપણે લગાવીશું તો ઢોકળા આપણા લાંબા સમય સુધી એકદમ સરસ પોચા રહેશે અને ખાવામાં મજા આવશે. વઘારવાની જરૂર બિલકુલ નહીં રહે તેના માટે. તો આ ઢોકળા આપણા એકદમ સ્પંજી છે અને એકદમ જાળીદાર છે. ખાવામાં ખૂબ મજા આવે તેવા સ્વાદિષ્ટ પણ છે અને ઓફકોર્સ મગથી તૈયાર થયેલા છે તો ખૂબ જ હેલ્ધી છે. તો તમે એની ટાઈમ બ્રેકફાસ્ટ, સ્નેક્સ, લંચ, ડિનર લઈ શકો છો. તમને ખૂબ મજા આવશે. આઈ હોપ કે તમને મારી આજની આ ડિલિશિયસ રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.